ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। પોલીસ એટલે રક્ષક, પણ પ્રજાના રક્ષક જ ભક્ષક બની અને 14 વર્ષની સગીરાની સ્નેપચેટ વડે સંપર્કમાં રહી અને સગીરાનું અપહરણ કરી અને શારીરિક અડપલા કરી એકવાર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારનાર નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ સામે બાબરા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને દુષ્કર્મ ગુજારનાર નરાધમ પોલીસ કર્મી ઝડપાયો હતો। આ પોલીસ ગિરફ્તમાં ઉભેલા આરોપી છે અમરેલી પોલીસ તંત્રની ખાકી વર્દીને કલંકિત કરનારો પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ। બાબરાની 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ સામે 4 દિવસે પહેલા દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો। પોસ્કો અપહરણની ફરિયાદનો આરોપી પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણને પોલીસે ગુનો દાખલ થતા સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી હતી અને નરાધમ સગીરાનું સિયળ લૂંટનારો પોલીસ કર્મી ઝડપાઈ ગયો હતો। સગીરાનું અપહરણ કરી સગીરાની મરજી વિરુદ્ધ બાબરા પોલીસમાં ફરજ બજાવતો પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધેલો હતો, જેની સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા અમરેલી એસપી સંજય ખરાતે સસ્પેન્ડ કરેલ હતો। આજે સસ્પેન્ડ કરેલ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણને પોલીસે ઝડપી કોર્ટમાં રિમાન્ડની માંગ કરાઈ હતી। બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણનાઓ દ્વારા સગીર વયની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો, જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણનાઓને 2 તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલમાં રવિરાજસિંહના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। દુષ્કર્મનો આરોપી રવિરાજસિંહ ચૌહાણને પોલીસે ઝડપી અને કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ને સગીરા પર કરેલા રક્ષક પોલીસ કર્મી સામે અમરેલી પોલીસે શરમ વિના કાયદેસરની કાર્યવાહી કરેલ હતી। નૌશાદ કાદરી, ન્યૂઝ9 ગુજરાતી, અમરેલી।